વડોદરાના કરજણ નેશનલ હાઈવે ઉપર તેલ ચોરી કૌભાંડનો પર્દાફાશ થયો છે। દેથાણ ગામ પાસે શિવ લહેરી હોટલના પરિસરમાં તેલ ચોરીનું રેકેટ, ભુજથી સુરત તેલ ભરી અને જતા ટેન્કરમાંથી તેલ કાઢવાનું કૌભાંડ। પોલીસે ટેન્કર ચાલક અને હોટલના કર્મચારીને ઝડપી પાડ્યા છે। પોલીસની રેડથી હોટલ માલિક અશોક વિશ્નોઈ સ્થળ ઉપરથી ફરાર થયો છે। તો ભુજથી સુરત તેલ ભરી અને જતા ટેન્કરમાંથી તેલ કાઢવાનું આ કૌભાંડ। પોલીસે ટેન્કર ચાલક અને હોટલના કર્મચારીને ઝડપી પાડ્યા છે। તો વડોદરાના કરજણ નેશનલ હાઈવે ઉપર આ ચોરીની ઘટના બનવા પામી છે। પોલીસની રેડથી હોટલ માલિક અશોક વિશ્નોઈ અત્યારે સ્થળ ઉપરથી ફરાર છે। વડોદરાના કરજણ નેશનલ હાઈવે ઉપર તેલ ચોરી કૌભાંડનો પર્દાફાશ થયો છે। દેથાણ ગામ પાસે શિવ લહેરી હોટલના પરિસરમાં તેલ ચોરીનું રેકેટ, ભુજથી સુરત તેલ ભરી અને જતા ટેન્કરમાંથી તેલ કાઢવાનું કૌભાંડ। પોલીસે ટેન્કર ચાલક અને હોટલના કર્મચારીને ઝડપી પાડ્યા છે। પોલીસની રેડથી હોટલ માલિક અશોક વિશ્નોઈ સ્થળ ઉપરથી ફરાર થયો છે। તો ભુજથી સુરત તેલ ભરી અને જતા ટેન્કરમાંથી તેલ કાઢવાનું આ કૌભાંડ। પોલીસે ટેન્કર ચાલક અને હોટલના કર્મચારીને ઝડપી પાડ્યા છે। તો વડોદરાના કરજણ નેશનલ હાઈવે ઉપર આ ચોરીની ઘટના બનવા પામી છે। પોલીસની રેડથી હોટલ માલિક અશોક વિશ્નોઈ અત્યારે સ્થળ ઉપરથી ફરાર છે।